या वनितापि यशसा साकं कुलयुगलं विदधति सुपताकं तासां सुचरितसञ्चितराकं दर्शनमपि कृतसुकृतविपाकं विनयविभावय गुणपरितोषम् विनयविभावय गुणपरितोषम्। અનંત કન્યા નામ રસલે વસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના શાસનના એક અલંકાર કહેવાય એવા ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે શાસ્ત્રોનું ચિંતન મનન દોહન કરીને આપણને એક અણમોલ ભેટ આપી શાન સુધારસ ગ્રંથ રૂપે, અને એની 16 ભાવના પૈકી 14મી ભાવના પ્રમોદ ભાવના, એના ઉપર આપણે વિચારણા કરેલા છીએ. ગઈકાલે શ્રાવકની વાત કરી, ગૃહસ્થ આશ્રમની અંદર પ્રવેશ કરનારા ગૃહસ્થની પણ ભૂમિકા કહી તો કે પોતે શીલ ધર્મ એને વફાદારીથી આત્મસાત કરે, પરસ્ત્રી ગમન વગેરેનો ત્યાગ કરે, એની ગઈકાલે વાત કરી. તો આજે સ્ત્રીની વાત કરે છે. યા વનિતા, વનિતા એટલે કે સ્ત્રી, શ્રાવિકા. શ્રાવિકા પણ કેવી હોય? આ પુરુષ કરતા સ્ત્રીની અંદર વિશેષતા છે. હરીશભાઈ, પુરુષ હોય ને એ પોતાના એક જ વંશને ઉજાડવાનું કામ કરે, જ્યારે સ્ત્રી હોય એ 2 વંશને ઉજળા કરવાનું કામ કરે, પોતાના પિયરિયા પક્ષને પણ અજવાળે અને સાસરિયા પક્ષને પણ અજવાળવાનું કામ કરે. એવા પ્રકારનું સૌભાગ્ય સ્ત્રીની પાસે હોય છે. પણ એ ક્યારે? તો કે રત્નની ખાણ બને તો. શાસ્ત્રની અંદર સ્ત્રીના 2 પ્રકારના સ્વરૂપ દેખાડેલા છે. સ્ત્રી એ નરકની ખાણ છે, દુર્ગતિની ખાણ છે, એ વાત પણ કરેલી છે. અને સાથે સાથે બીજી વાત પણ કરેલી છે કે સ્ત્રી એ રત્નની પણ ખાણ છે. રત્નની ખાણ ત્રિશલા મૈયા, જે મહાવીર મહારાજે જેવા રત્નને પકાવવાનું કામ કર્યું, તીર્થંકરની માતા બને, ગણધરને જન્મ આપવાનું કામ કરે, 14 પૂર્વધરને જન્મ આપવાનું કામ કરે, 9 મહિના પેટની અંદર યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય ગણી પન્યાસ કે સાધુ કે સાધ્વી રૂપી રત્ન એને 9 મહિના પેટમાં ધારણ કરી જન્મ આપી સંસ્કાર આપે. માત્ર જન્મ નહીં, જન્મ પછી જીવન પણ આપવાનું કામ, સંસ્કાર પણ આપવાનું કામ, અને એનું ભવિષ્ય ઉજળું કઈ રીતે થાય એ માટેની સાત્વિકતા, ટેક, વફાદારી, આ બધા અંદરમાં પરિણામો ઊભા કરવાનું પણ કામ એ સ્ત્રી કરતી હોય છે. એટલે સ્ત્રી માત્ર નરકની ખાણ છે એમની, રત્નની પણ ખાણ છે. પણ રત્નની ખાણ બનવાની દિશામાં જો સ્ત્રી આગળ ન વધે તો એ દુર્ગતિની ખાણ બનતા લગભગ વાર લાગતી નથી. એટલે બંને પક્ષને અજવાળવાનું કામ, સાસરિયા અને પિયરિયા બંને પક્ષને અજવાળવાનું સૌભાગ્ય જે સ્ત્રીની પાસે છે, એ સ્ત્રી અંદરમાં મનોમન નિર્ણય કરે કે મારે રત્નની ખાણ બનવું છે, તો એવા ઉત્તમ જીવોને જન્મ આપવાના માધ્યમથી શાસનને પણ અજવાળવાનું કામ, જૈન ધર્મને અજવાળવાનું કામ, જૈન સંઘને અજવાળવાનું કામ પણ ભેગું ભેગું સ્ત્રી કરતી જાય. આવા પ્રકારની જે સ્ત્રી છે એના માટે અહીંયા વાત કરવામાં આવે છે કે તાસામ દર્શનમ અપી કૃત સુકૃત વિપાકમ. એવા ઉત્તમ સ્ત્રી વગેરેના દર્શન એ પણ શું છે? પૂર્વ જન્મમાં કરેલા પુણ્યનો આ ઉદય છે. તો આવી સ્ત્રીનું દર્શન થાય. ત્રિશલા માતા, વામા માતા કે મરુદેવા માતાના દર્શન એ કેવું તો લખે છે અહીંયા કે તાસામ દર્શનમ અપી કૃત સુકૃત વિપાકમ. કૃત એટલે કે કરેલા, પૂર્વભવમાં કરેલા સુકૃતો, એનો આ વિપાક એટલે કે એનું ફળ પ્રાપ્ત થયું. કે આવા ઉત્તમ સ્ત્રી રત્નોના દર્શનના માધ્યમથી આપણી આંખ પણ પાવન બને, અને સાથે સાથે આપણે પણ આ માર્ગે, પવિત્રતાના માર્ગે આગળ વધવું છે, આવા પ્રકારનો સંકલ્પ ભીતરમાં જાગૃત થાય. એટલે સ્ત્રી પાસે જો ગંભીરતા હોય અને લક્ષ્ય હોય કે પિયરિયા અને સાસરિયા બંને પક્ષને અજવાળવા છે,
અને મારે દુર્ગતિની ખાણ નહીં પણ રત્નની ખાણ બનવું છે, આવો સંકલ્પ કરે તો એ સ્ત્રી અદ્ભુત સર્જન જીન શાસનને પોતાના તરફથી આપ્યા વિના રહે નહીં. મૂળમાં વસ્તુ એ છે કે લગ્નના સંબંધે જોડાવું એ મારી મજબૂરી છે, મગરૂરી નહીં. આ અંદરમાં સમજણ હોવી જોઈએ. લગ્નના ભગવાને 8 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાની આપણને સૌને આજ્ઞા આપેલી છે. પરંતુ આપણી એવી યોગ્યતા નહીં, પાત્રતા નહીં, અંદરમાં એટલું સત્વ સ્ફુરાયમાન થયું નહીં, ભાવોલ્લાસ જાગ્યો નહીં, મહેનત કરવા છતાં પણ એ દિશામાં પરિણામ પ્રગટ થયા નહીં, તો લગ્નના સંબંધે જોડાવવું પડે એ મજબૂરી છે, મગરૂરી નહીં. આજે જે રીતે તમે લગ્નના પ્રસંગો ઉજવો છો શિરીષભાઈ, એ મજબૂરીનું દર્શન કે મગરૂરી કહેવાય? હરેશભાઈ, અત્યારે જે રીતે લગ્ન ઉજવાય છે સંદીપભાઈ, મજબૂરી જેવું લાગે? એમાં હોંશે હોંશે પરણવા માટે નીકળ્યા, મજબૂરીના બદલે પોતે મગરૂરી માને, પોતાની મસ્તી માને. પણ ખબર નથી બધી મસ્તીની પસ્તી થતા વાર લાગવાની નથી. સિંગલમાંથી ડબલ થયા એની ટ્રબલ તો જે ભોગવે એને ખબર પડે. એ ઘાયલ કી ગત ઘાયલ જાણે. આવી ઘણી સ્થિતિ હોય. સવારના પોરમાં પતિ ઘરની બહાર જતો હોય છે, નવા કપડાં પહેરીને ઘરની બહાર જતો હોય છે, ધપ ધપ પગ પછાડતો. ક્યાં જાવ સવારના પોરની અંદર? અને ઘરવાળી પ્રશ્ન પૂછે ને જવાબ આપે, તારાથી કંટાળીને બસ હવે તો આપઘાત કરવા માટે જાઉં છું. હવે આ તારી યારે જીવન જીવવા મજા નથી, હવે જીવન પૂરું કરવા આપઘાત કરવા જાઉં, સુસાઇડ કરવા જાઉં. અને પાછળથી જવાબ સંભળાયો કે સુસાઇડ કરો તો જૂના કપડાં પહેરીને જાઓ ને, નવા કપડાં હું કામ પહેરો છો? સંજયભાઈ, બોલો મરવા જાય છે એની બિલકુલ પડી નહીં જાય. કપડાં તો જૂના પહેરીને જાઓ, નવા કોકને કામ આવશે. વેચવા વાસણ ઊંઘના દ્વારા લાવી શકીશ, વેચીશ તો વાસણ મેં વધારે આવશે. આ અંદરમાં પડેલી સ્વાર્થ વૃત્તિ, એના કારણે બીજાને જેટલા નીચોવાય એટલા નીચોવી લેવાશે. એવું વલણ જ્યાં હોય ત્યાં પોતાના સાસરિયાને પિયરિયા પક્ષને અજવાળવાની વાત કે દુર્ગતિની ખાણ બનવાના બદલે મારે રત્નની ખાણ બનવું છે, એવા પ્રકારની સંભાવના એવા પાત્ર પાસે રાખી શકાતી નથી. પણ લગ્ન કરવા એ મારી મજબૂરી છે, પણ લગ્ન કરવા જ પડે છે તો મારે રત્નની ખાણ બનવું છે, દુર્ગતિની ખાણ બનવું નથી. જેનો હાથ પકડું છું એ દુર્ગતિમાં ન જાય એ જોવાની મારી જવાબદારી છે. આવા પ્રકારની ગંભીરતા જેની અંદર આત્મસાત થયેલ હોય એવું સુપાત્ર ઘરની અંદર આવે ને, તો દીકરો કદાચ ધર્મના માર્ગે ન જોડાયો હોય તો પણ આવનારું પાત્ર એને ધર્મના માર્ગે જોડવાનું કામ કરે, આરાધનાની અંદર એને આગળ ધપાવવાનું કામ કરે. આશાબેન નામના શ્રાવિકા મુલુંડની અંદર વર્ષી તપ શરૂ કરવાની ભાવના છે અને પતિને વાત કરે છે કે ફાગણ વદ આઠમ આવે છે, ઋષભદેવ ભગવાનનું દીક્ષા કલ્યાણક, અને મારી ભાવના છે સંઘમાં ઘણા બધા વર્ષી તપમાં જોડાય, હું પણ વર્ષી તપમાં જોડાઉં. ખુશીથી જોડાતું, વાંધો નહીં, એમ નહીં. પણ હું એકલા એકલા જોડાઉં તો મજા ના આવે. આપણે સજોડે કરીએ. એકલા એકલા મોક્ષે જવું નથી, આપણે સાથે મોક્ષમાં જઈએ. તને ખબર છે મને તપની અનુકૂળતા નથી. પતિ ડોક્ટર છે, ડોક્ટર કીર્તિભાઈ, અને એમના શ્રાવિકા આશાબેન વાત કરે છે કે આપણે સાથે લગ્ન કરીને સાથે જીવન જીવીએ તો મોક્ષમાં પણ સાથે જવું છે, એટલે આરાધના પણ આપણે સજોડે કરીએ. હોટલમાં કઈ રીતે જાઓ રાજનભાઈ? સજોડે. તો તપની અંદર એકલા પતી ગયો. આપણે સજોડે કરીએ વર્ષી તપ. તો મારી અનુકૂળતા નથી, શરીર મારું સાથ આપે એમ દેખાતું નથી, ને મારી ડોક્ટરની જવાબદારી તને ખબર ન પડે. ના, પણ થોડા દિવસ તો કરો, 15 દિવસ મને કંપની આપજો. એ તમારી અનુકૂળતા હોય તો આગળ વધજો. 15 દિવસ સાથે હો ને તો મને થોડી હું ફરે તમારી. સારું. પતિ પણ અંદરમાં સમજદાર છે
કે જે વાત કરે છે એમાં એના સ્વાર્થની કોઈ વાત આવતી નથી, માત્ર મારા આત્મકલ્યાણની વાત, મારા આત્માના હિતની વાત આવે છે. 15 દિવસ કંપની આપી દર્શનભાઈ, એ કંપની આપી અને 15 દિવસ તો આવ્યા, બસ હવે હું આવતીકાલે પારણું કરીશ. આજે ઉપવાસ કર્યો, કાલે બેસણું તો કરજો. પારણાની અંદર નૌકાશી કરવાની શું જરૂર છે? બેસણું કરજો, પછી તમારી અનુકૂળતા હોય એ મુજબ આગળ વધારજો. એમ કરીને શ્રાવિકાએ મનોજભાઈ 1 મહિનો ખેંચાવી દીધો. 1 મહિનો તકલીફ તો તમને કઈ પડી નથી. અરે વેઇટ લોસ થયું છે મારું, 3 કિલોનું વેઇટ લોસ. ડોક્ટર સાહેબ છે બધું સતત ચેક કરતા હોય, મોનિટરિંગ ચાલુ જ હોય બધું એનું, કે શું ફેરફાર થાય શરીરની અંદર. 1 મહિનાની અંદર 3 કિલોનું વજન ઘટી ગયું. પણ તમે તો બધાને કેટલો ઉપદેશ આપતા હો છો કે તમે વજન ઘટાડવા માટે 5 કિલોમીટર રોજ ફરવા નીકળો, ડાયાબિટીસ તમારું કંટ્રોલમાં આવશે અને ચરબી વગેરે પણ તમારી ઓગળતી જશે. તો આ વગર વોકિંગે જો તમારી ચરબી ઓગળી જતી હોય તો શા માટે તમે આ તપને છોડી દો છો? તપના માર્ગે આગળ ડાયાબિટીસ નહીં થાય. તમે કહો છો ને બધાને વજન ઘટે તો ડાયાબિટીસ એ કંટ્રોલની અંદર આવી જાય, ડાયાબિટીસનો પ્રોબ્લેમ મટી જશે અને ચરબીનો પ્રોબ્લેમ મટી જશે. અને સાથે હોય છો ને તો મને પણ મજા આવે છે. એકદમ પ્રોત્સાહનના વાક્યો. અને એના કારણે ડોક્ટર સાહેબ કહે કે સારું, હવે થોડા દિવસ આગળ વધુ છું. ને એમ કરતા કરતા જેઠ મહિનો પહોંચી ગયો, જેઠ મહિનો પૂરો થઈ ગયો. 3 મહિના જેટલી સાધના વર્ષી તપની થઈ ગઈ અને આ બાજુ શ્રાવિકાની તબિયત થોડી ઢીલી પડી. શરીરની અસર છે ને સૌથી પહેલી મન ઉપર થઈ જાય. જો શરીરની તકલીફને મન સુધી ન પહોંચાડીએ તો આપણે સાધક, અને શરીરની તકલીફ એને મન ઉપર પહોંચાડી દઈએ તો આપણે સાધક બનીએ એવી શક્યતા નથી. ઘણીવાર તો બીજાની શરીરની તકલીફને છે ને આપણી તકલીફ રૂપે માનીને આપણે મન ઉપર અસર પહોંચાડી દઈએ. નહીં સમજાય? કોકે સિદ્ધિ તપ કર્યો ને એમાં કોકને ત્રીજા ઉપવાસે ઉલટી થઈ, બાપા મને આવું થશે તો નહીં ફાયો, હું પારણું કરી લઉં. કોકની શરીરની તકલીફ એની અસર પોતાના મન ઉપર લઈ લે, અને સાધક પોતાના શરીરની તકલીફ પણ પોતાના મન સુધી પહોંચાડવા ન દે. પરંતુ અહીંયા શ્રાવિકા થોડા ઢીલા પડ્યા કે આખું વરસ ખેંચવાનું છે, હજી મને અનુકૂળતા ઓછી લાગે છે, હવે મારાથી નહીં પહોંચાય. સવારના ઉઠું અને અંધારા આવે છે અને ડોક્ટર સાહેબ વાત કરે કે આ 3 મહિના તો પસાર થઈ ગયા, આ 25% સુધીનું કામ પૂરું થઈ ગયું, વાંધો નહીં આવે, હમણાં વરસાદ પડશે ને ઠંડક થઈ જશે અને ઠંડકની અંદર ઉપવાસ કરવા વધારે સારા પડશે. ડોક્ટર હવે શીર્ષાસનમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનું કામ શ્રાવિકાને કરે છે. શ્રાવિકા ઢીલા પડ્યા શરીરથી અને મનથી એવા સંયોગની અંદર, હમણાં વરસાદ પડશે, ટાઢક થઈ જશે એટલે ઉપવાસ તારા સરસ થશે, ચિંતા તું નહીં કર, અને તને શક્તિની ગોળી લખી આપું, બેસણાની અંદર શક્તિની ગોળી તું લેજે. અને એ રીતે બંને સજોડે વર્ષી તપ પરિપૂર્ણ કર્યો. વાત મારે તમને કરવી છે કે શ્રાવિકા એની પાસે આ ગંભીરતા હોય ને સમજણ હોય કે મેં જેનો હાથ પકડેલો છે એ દુર્ગતિમાં જાય એ મારા માટે કલંક કહેવાશે. એની સદગતિની જવાબદારી હું સ્વીકારું છું હાથ પકડવાના માધ્યમથી. આવું સમજનારી શ્રાવિકા એ શ્રાવકને પણ સન્માર્ગે આગળ વધારવાનું કામ કરે ને એને આગળ વધારતા વધારતા પોતે પણ સન્માર્ગે મોક્ષ માર્ગે આગળ વધતી જાય. અને આવી સુશ્રાવિકા એમના દર્શન એ પણ લખે છે કૃત સુકૃત વિપાકમ, પૂર્વ જન્મમાં કરેલા સત્કાર્યોનું આ ફળ છે કે આવા શ્રાવિકાના દર્શન થાય, આવા શ્રાવિકાના સમાચાર કાને પડે, આપણા કાન પણ પાવન થાય, આપણી આંખ પણ પાવન બને, અને દ્રષ્ટાંતોને વિચારવા દ્વારા આપણું મન એ પણ પાવન બન્યા વિના રહે નહીં. બંને સગ્ગા ભાઈ ગિરીશભાઈ ને મનીષભાઈ મુંબઈની મોહમય નગરીમાં રહેનારા, અને સરસ મજાનું બંને વચ્ચે ટ્યુનિંગ છે. અને સંયુક્ત કુટુંબમાં રહેવા છતાં માતા પિતા એમણે બહુ આગ્રહ કર્યો કે અમારી હાજરીમાં જ મિલકતની વેચણી કરી દઈએ, જેના કારણે ભવિષ્યની અંદર કોઈ સંઘર્ષ થાય નહીં. માતા પિતા પોતાની હયાતીની અંદર
મિલકતની વેચણી કરે, બંને ભાઈઓના અલગ અલગ ફ્લેટ એની પણ વ્યવસ્થા ગોઠવી દીધી. મારી હયાતીની અંદર પ્રેમથી તમે છૂટા થઈ જાઓ. બિઝનેસમાં ભલે તમે એ કરો, પરંતુ કાયદેસર જે છે તમે છૂટા થઈ જાઓ. પછી સાથે રહો તો વાંધો નહીં, જેટલી અનુકૂળતા હોય ત્યાં સુધી. પછી આગળ જતા બીજો કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. આવા પ્રકારની માતા પિતાની વાત ને એને માન આપીને વ્યવહારિક દ્રષ્ટિએ બંનેના ફ્લેટ અલગ થઈ ગયા. અને અલગ પડ્યા પછી માત્ર 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર માતા પિતાએ વિદાય લીધેલી છે. આ બાજુ ગિરીશભાઈ અને મનીષભાઈ બિઝનેસની અંદર બંને સાથે છે. અને કોઈક કર્મનો ઉદય એવો વિચિત્ર થયો, જેના કારણે માતા પિતાની વિદાય પછી માત્ર 6 મહિનાની અંદર નાના ભાઈ ગિરીશભાઈ એનું એક્સિડન્ટની અંદર મૃત્યુ થઈ ગયું. પરલોક ભેગા થઈ ગયા. અચાનક નાના ભાઈની થયેલી વિદાય અને લાગેલો દિલમાં ભયંકર આઘાત ઝીરવી શકાય તેવો નથી. બંને ભાઈની વચ્ચે ટ્યુનિંગ સારામાં સારું, અને એના હિસાબે ભયંકર આઘાત લાગે છે મનીષભાઈને. પરંતુ હવે દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? આયુષ્યની દોરી તૂટે પછી એમાં પતંગની દોરીમાં હજી સાંધો લગાવી શકાય, પણ આયુષ્યની દોરીની અંદર સાંધો લગાવી શકાતો નથી. જે ઘટના બની છે એનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. પ્રાર્થના સભા વગેરે પરિપૂર્ણ થાય છે. અગ્નિ સંસ્કાર થઈ ગયો, પ્રાર્થના સભા થઈ ગઈ, અને સાંજના સમયે દુકાનેથી આવે છે. અને એ વખતે એની શ્રાવિકા વાત કરે છે કે હું ભાભીને ત્યાં સુવા માટે જાઉં છું. એ એકલા પડી ગયેલા છે, એના જીવનમાં એકલવાયાપણું ન લાગે એટલે એમને ત્યાં સુવા માટે જાઉં છું. સારું, ખુશીથી જા. શ્રાવક મનીષભાઈ એમણે આપેલી રજા, અને નાના ભાઈ એની પત્ની એટલે ભાભીને ત્યાં સુવા માટે પત્નીને રજા આપે છે. અને ગઈકાલની જે વાત હતી એ આજે પાછી રિપીટ થઈ. આજની વાત આવતીકાલે રિપીટ. અને અઠવાડિયું આ રીતે પોતાની શ્રાવિકા ભાભીને ત્યાં સુવા માટે રાતે જાય. અને અઠવાડિયા પછી શ્રાવિકા વાત કરે છે કે નાના ભાઈના મૃત્યુ પછી ભાભીને એકલવાયાપણું ન લાગે, હું ત્યાં જાઉં છું તેને બહુ સારું લાગે છે. અને એના વર્તમાનના જે દેદાર, એને લાગેલો આઘાત, એના જીવનનો સુનકાર, આ બધું જોયા પછી લાગે છે કે મારે હવે જિંદગીમાં કોઈ દાગીના પહેરવા નથી. માત્ર એક મંગળસૂત્ર રાખું છું. મંગળસૂત્ર સિવાય બધા દાગીનાનો હવે જીવનભર માટે હું ત્યાગ કરું છું. શ્રાવિકા વાત કરે છે પોતાના શ્રાવકને, મંગળસૂત્ર સિવાયના બધા દાગીનાનો હું ત્યાગ કરું છું. સારું, તારી જે ભાવના, સારી વાત છે. રાતના સુવા માટે જવાનું ચાલુ છે. અઠવાડિયું સુઈને આવ્યા. અઠવાડિયાના 15 દિવસ થયા, 17 દિવસ થયા. અને શ્રાવિકા વાત કરે છે કે ભાભીનું જીવન અને એને લાગેલો આઘાત એ ઝીરવી શકે તેવું લાગતું નથી. લાગે છે કે મારે જીવનભર એમની સાથે જ ત્યાં સુવા માટે જવું જોઈએ. અને નાના ભાઈની વિદાય પછી આપણા જીવનમાં રંગ રાગ કઈ રીતે શોભે, આપણું રંગીલું જીવન કઈ રીતે શોભે. મારી ભાવના છે કે આપણે આજથી હવે ચોથા વ્રતના જીવનભર માટે પછખાણ કરીએ. શ્રાવિકા સામે ચાલીને ઓફર શ્રાવકને કરે. અંદરમાં કેવી સમજણ છે. ભગવાનનું શાસન પામેલ હોય એની પાસે કઈ હાઈટ ઉપર ગોઠવાવાની તૈયારી હોય, અને પોતે જેનો હાથ પકડેલો છે એને પણ ઉંચકવા માટેનો કેવો પ્રયત્ન હોય. આ દ્રષ્ટાંતના માધ્યમથી આપણે સમજવાનું છે. 17મા દિવસે વાત કરે કે જીવનભર માટે આપણે બ્રહ્મચર્યનું પાલન કરીએ, સ્વીકાર કરીએ ચોથા વ્રતનો, અને ભાભી જે છે એનું જીવન થોડું હર્યું ભર્યું લાગશે. અને એમની સાથે સુવા દ્વારા એમને થોડી હૈયા ધારણ મળશે. અને મને લાગે છે કે આપણે 2-3 વર્ષે જાત્રા કરવા માટે એકાદ વાર નીકળીએ છીએ, એના બદલે
હવે દર 6 મહિને દુકાન બંધ રાખી, ઓફિસ બંધ રાખી, એક અઠવાડિયું મિનિમમ જાત્રા માટે આપણે કાઢીએ અને ભાભીને નવા નવા તીર્થોની યાત્રા કરાવવા દ્વારા એના જીવનની અંદર ઉત્સાહ ને ઉમંગ વધતો જાય અને પુણ્યાનુબંધી પુણ્યની પરબ એના જીવનમાં શરૂ થઈ જાય કે જેના કારણે આંખનું શટર પડી જાય, આંખ મીચાઈ જાય, પછી પણ પરલોકની અંદર સદગતિની પરંપરા ચાલે, શાસનની પ્રાપ્તિ કરે, એને વહેલી તકે મોક્ષે પહોંચવાનું કામ કરે. એના માટે 2-3 વર્ષના બદલે દર 6 મહિને, અને આપણે પહેલા 2-3 દિવસ માટે જાત્રાએ જતા હતા, એ 2-3 દિવસના બદલે નેટ અઠવાડિયું, શનિવારે જવાનું ને સોમવારે પાછા આવવાનું, 9 દિવસ યાત્રાની અંદર આ રીતે આપણે પૂરા કરીએ અને એના દ્વારા ભાભીનું જીવન ભગવાનની ભક્તિમય બની જાય અને એમના શ્રાવકની યાદી, એનો ઘા જે છે એ પૂરાતો જાય, સાથે સાથે સદગતિનું સર્જન થાય. એમાં આપણે નિમિત્ત બનવું છે. ગંભીરતાથી અને વિવેક દ્રષ્ટિથી શ્રાવિકા રજૂઆત કરે પોતાના શ્રાવક પાસે, અને બંને સજોડે ચોથું વ્રત. માત્ર 38 વર્ષની ઉંમર મનીષભાઈની, અને ચોથું વ્રત જીવનભર માટે મુંબઈની મોહમય નગરીમાં રહેવા છતાં મનીષભાઈ પોતાની ભાભીની સમાધિ ટકે. અને નંબર 2, શ્રાવિકાની વાત એ પણ યોગ્ય છે, એ ઠુકરાવી દેવાય એવા પ્રકારની વાત નથી, અને એના દ્વારા એનું પણ મંગલ ને મારું પણ મંગલ નિશ્ચિત છે. પોતાના જીવનની અંદર એક પણ સંતાનની પ્રાપ્તિ થયેલી નથી, છતાં પણ એનો કોઈ વસવસો રાખ્યા વગર ભાભીની સમાધિ ખાતર અને આના અંતરમાં જે સદભાવના જાગેલી છે તો એને મારે ઠુકરાવવી નથી, એમાં પાણી નાખવાનું કામ, ખાતર ઉમેરવાનું કામ કરવું છે. અને આ ભાવનારૂપી બીજ એ વવાયા પછી મોટું વિરાટ વૃક્ષ એવું તૈયાર થાય કે જેના મીઠા ફળ સદગતિ વગેરેના મને પણ ચાખવા મળે. એવા પ્રકારની ઉત્તમ ભાવનાથી મનીષભાઈ પોતાની શ્રાવિકાની વાતને સ્વીકારે છે. ત્યાંને ત્યાં બંને ચોથું વ્રત, ઘરની અંદર શત્રુંજયનો પટ અને આદિનાથ દાદાનો ફોટો, એની સમક્ષ ચોથું વ્રત લેવાનું કામ કરે. ઉપાશ્રય જઈ અને મહાત્માને વંદન કરીને ચોથા વ્રતનો સ્વીકાર માત્ર 38 વર્ષની ઉંમરે પોતાના ભાઈની વિદાય નિમિત્તે ભાભીની સમાધિ ટકે એ માટે અને પત્નીની પાવન પ્રેરણા એને ઝીલી લેવી છે, એવા પ્રકારની એક અંદરની ઉત્તમ વિચારણા, એના કારણે ચોથા વ્રતનો સ્વીકાર મનીષભાઈ સજોડે કરે છે. ભાભીને પણ સાથે લઈ ગયેલા, જેના કારણે ભાભીને પણ ખ્યાલ આવે કે મારી સમાધિ ખાતર આ લોકો જીવનભર ચોથું વ્રત પાડવા માટે, અને વ્રત લઈ અને ઘરે આવતા આવતા મોટા ભાઈ એટલે મનીષભાઈ વાત કરે ભાભીને કે ભાભી હવે તમે અમારા ઘરે રહેવા માટે આવી જાઓ, આપણે સાથે જ રહીએ. 2 BHK છે અને મહેમાન કદાચ ક્યારેક આવશે તો પછી હું આગળ દીવાન ખંડની અંદર સુઈ જઈશ, મારો રૂમ એમને સુવા માટે આપી દઈશ, પણ હવે તમે અહીંયા રહેવા માટે આવી જાઓ, આપણે સાથે જ રહીએ. અને ભાભીના જીવનમાં જે રાતનો સુનકાર ન છવાઈ જાય એ માટેની ભાવના કરનારા એમના જેઠાણી, એનાથી સવાઈ ભાવના એમના જેઠ, દિવસના પણ એના જીવનમાં કોઈ સુનકાર વ્યાપી ન જાય એટલે એમને આપણા ઘરમાં સાથે રાખવા. અને માત્ર 1 મહિનાના ટૂંકા ગાળાની અંદર ભાભીના જીવનની અંદર જે વેક્યુમ સર્જાયેલો, એ વેક્યુમની જગ્યાએ હરિયાળી ગોઠવાતા વાર લાગી નહીં. ભગવાનના શાસનને પામેલ શ્રાવક અને શ્રાવિકા કઈ ભૂમિકાએ હોય, અને જો આ વચનનો સ્વીકાર કરવાનો પરિણામ આવે તો રિઝલ્ટ શું? રાજનભાઈ, શું રિઝલ્ટ શું આવે? શ્રાવિકા સામે ચાલીને આવી કઈ રજૂઆત કરે, આપણે આપણી જાતને મનીષભાઈની જગ્યાએ ગોઠવીને પૂછવાનું
કે હું એમાં પોઝિટિવ રિસ્પોન્સ આપવા રેડી ખરો કે નહીં. દરેકે પોતાની જાતને ટકોરો મારીને પ્રશ્ન પૂછવાનો છે. ઉત્તરાધ્યન સૂત્રની અંદર વાત આવે છે કે આ ભવની અંદર ભેગા થયેલા પાત્રો ભવાંતરની અંદર પણ સાથે આરાધના કરતા કરતા ને મને રાજુલની જોડી બની અને મોક્ષમાં સાથે પહોંચે, અને કાં તો ઋષભદેવ પરમાત્માને શ્રેયાંશ કુમાર એની જોડી બની અને મોક્ષમાં સાથે જાય. નવ નવ ભવની આરાધના શ્રેયાંશ કુમારને ઋષભદેવ ભગવાનની સાથે હતી. કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં તમે સાંભળેલું છે. અને નેમિનાથ પરમાત્માને રાજુલ એની પણ નવ નવ ભવથી જોડી અખંડ છે. એક પણ ભવની અંદર એ છૂટા પડ્યા નથી. છૂટા પડ્યા નથી એમ નહીં, પણ હકીકતમાં કર્મ સત્તા એને છૂટા પાડી શકેલ નથી. શેના કારણે? સંદીપભાઈ, આ બધા રહસ્યો વિચારવાના છે, માત્ર સાંભળવાનું નથી. આપણે યોગ્ય પાત્રની સાથે સંબંધ બંધાયા પછી આ ભવમાં તો આપણે સાથે આરાધના કરીએ, તો ભવાંતરમાં પણ સાથે આરાધના કરતા કરતા મોક્ષે પણ સાથે પહોંચવું છે. એવા પ્રકારની ભવ્ય ભાવના ભીતરમાં ઊભી કરવા માટે શાસ્ત્રના રહસ્યો એને સમજી એનું ચિંતન મનન કરીને જીવનમાં ઉતારવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. 3 પ્રકારની કન્ડિશન બતાવેલી છે ઉત્તરાધ્યન સૂત્રની અંદર. ચિત્ર સંભૂત અધ્યયનની અંદર વાત કરવામાં આવેલી છે. અન્ન મન્ન પી મનતા, પહેલા નંબરનું વિશેષણ બતાવેલું છે. અન્ન મન્ન એટલે પરસ્પર, અન્યોન્ય, પરસ્પર. પી મનતા એટલે પ્રીતિવાળા હોય, પરસ્પરની લાગણી હોય. માત્ર રાગની વાત નથી. રાગ એ શરીર સાથે સંકળાયેલી વસ્તુ છે, અને લાગણી એ આત્મા સાથે જોડાયેલી વસ્તુ છે. અન્યોન્ય પ્રીતિ એટલે એકબીજા પ્રત્યે અંદરની લાગણી હોય. બીજા નંબરની અંદર અન્ન મન્ન હિયેશીણો. હિયેશીણો એટલે હિતની ઈચ્છા, પરસ્પરના હિતની કામના કરે. માત્ર એના દ્વારા મારા સ્વાર્થની ખીચડી કઈ રીતે પકાવી લઉં એવી વિચારણા કરવાના બદલે એમનું હિત થાય, એમનું મંગલ થાય, એમનું કલ્યાણ થાય એવો જ વિચાર સામેના પાત્ર માટે આપણા અંતરમાં સતત જાગતો હોય. એના દ્વારા મારે મારા સ્વાર્થની ખીચડી પકાવી લેવી છે એવી વિચારણા હોય એવા આત્માઓ ભવાંતરની અંદર ભેગા થતા નથી. કારણ કે સ્વાર્થની વૃત્તિ છે ને એ પુણ્યને કાચું પાડવાનું કામ કરે. વિનીતભાઈ, સ્વાર્થ વૃત્તિ એ પુણ્યને કાચું પાડે, નબળું પાડે. કાચું પાડે એટલે આ જ ભવની અંદર એ પુણ્ય ભોગવાઈ જાય, ખતમ થઈ જાય, ખલાસ થઈ જાય. પરભવની અંદર એ પુણ્ય સાથ અને સહકાર આપવાનું કામ ના કરે. અહીંયા આવતા ભવની અંદર પણ સાથે આરાધના કરીને મોક્ષે જવું છે તો અન્ન મન્ન હિયેશીણો, એકબીજાના હિતની કામના. જેમ ડોક્ટર કીર્તિભાઈ ને આશાબેનનું દ્રષ્ટાંત બતાવ્યું, એકબીજાના કલ્યાણની કામના. એમને પણ મારી સાથે જોડવું, અને જોડાયા પછી શ્રાવિકા ઢીલા પડ્યા એને મારે આગળ વધારવા છે. ઢીલા પડવા દેવા નથી, આરાધનામાંથી ખસી જવા દેવા નથી. આ શું કહેવાય? અન્ન મન્ન હિયેશીણો. બાપા ઢીલા પડ્યા, વર્ધમાન તપનો પાયો હવે મારાથી થાય એમ નથી. હવે આંખે અંધારા આવે, સવારે ઉઠું તો ચક્કર આવે, અને દિવાળીના નોરતાના દિવસોમાં કમાણી ધમધોકાર ચાલે, અને મગજ મારું કામ ન કરતું એને ઘરાવ કરવું, ગુસ્સે થઈ બેસું. એના કરતા હવે પાવણું કરી લેવું. અને દીકરી કે ના પપ્પા, હું તમને પાવણું કરવા નહીં દઉં. અને એમાં અમારા દર્શનભાઈ એમનો વર્ધમાન તપનો પાયો નખાઈ ગયો. સમજાય છે? અન્ન મન્ન હિયેશીણો, એકબીજાના હિતની કામના, કલ્યાણની કામના. પપ્પા મને કંપની આપવા માટે પહેલો દિવસ તો તમે સાથે જોડાશો ને? દીકરી પપ્પાને વાત કરે, હા તારી સાથે હું જોડાઈશ. ની પહેલી બારી પૂરી કરજો, એક આંબેલની ઉપવાસ પણ ભેગો કરજો. સારું, એક બારી પૂરી કરીશ તારી યારે. દીકરીની ભાવના આગળ વધવાની છે પાયામાં, તો લાવ એને કંપની આપવા માટે. સિદ્ધિ તપ કર્યા પછી પણ પપ્પા તૈયાર થાય આંબેલ અને ઉપવાસ કરવા માટે.
અને એ રીતે દીકરીને આગળ વધારવા માટે પછી વાત કરે, બેટા હવે હું પારણું કરી લો. ના પપ્પા, તમને પારણું કરવા નહીં દઉં. આ શું છે તો કે પરસ્પર હિતની કામના, એકબીજાને આરાધનામાં સપોર્ટ આપવો, એકબીજાના આત્માનું મંગલ થાય ને કલ્યાણ થાય, સામા આત્માનું ઉત્થાન થાય મોક્ષ માર્ગે, એવી અંદરની ભાવનાને ઝંખના સામેની વ્યક્તિના હૃદયને સ્પર્શ્યા વિના રહી આપણે પરમાત્માનું શાસન પામીને આપણે એન્જિન બનીએ તેવી શક્યતા કદાચ ન દેખાતી હોય, પણ ગુણવાન પાત્રની સાથે સંબંધ બાંધ્યા પછી એ સંબંધ તૂટવા દેવો નથી. ડબ્બા તરીકે આપણે જોડાયેલા રહેવું છે. રાજીમતી ડબ્બા તરીકે જોડાઈ ગઈ. પાવરફુલ એન્જિન નેમિનાથ પરમાત્માનું હતું, પણ કનેક્શન કટ ઓફ થવા દીધું નહીં, તો નેમિનાથ ભગવાન મોક્ષે પહોંચ્યા. એની સાથે એ જ બહુમાં મોક્ષે પહોંચવાનું સૌભાગ્ય રાજીમતીને પ્રાપ્ત થયું. એન્જિન રેલવે સ્ટેશને પહોંચે, ડબ્બાને પહોંચવામાં વાર કેટલી લાગે? 1 મિનિટ પણ ન લાગે. માત્ર 2-5 સેકન્ડનો ફરક પડે, એનાથી વધારે ઝાઝો ફરક પડે નહીં. એમ બસ એન્જિનની સાથે પણ જો ડબ્બો છૂટો પડી જાય, કનેક્શન કટ ઓફ કરી દે, આટલી સ્પીડમાં એન્જિન દોડે છે. આપણું કામ નથી, આપણું ગજું નથી દોડવાનું. એટલે તારે ક્યાં દોડવાનું છે? ખાલી કનેક્શન જોડેલું રાખવાનું. દોડાવાનું કામ તો દોડવાનું કામ એન્જિન કરે, માત્ર મારે જોડાયેલા રહેવાનું છે. બસ આટલી જો આપણી તૈયારી આવે તો આપણો બેડો પાર થઈ જાય. એવું પાવરફુલ એન્જિન હોય કે એ મોક્ષે પહોંચે, એની સાથે આપણે પણ મોક્ષે ગોઠવાઈ જઈએ. અને આવી ભાવના મનીષભાઈના હૃદયની અંદર અન્ન મન્ન હિયેશીનો, એકબીજાના હિતની કામના, કે એ જે વાત કરે છે એ ચોથા વ્રતની વાત એ મારા આત્માના ઉત્થાન માટેની છે. વ્યવહારથી પણ અજુગતું નથી. અને તાત્વિક રીતે ઘરની અંદર ભાભી જે છે એને પણ સમાધિ મળે, પ્રસન્નતા ટકે, અને એના માટે સામે ચાલીને પોતાના ઘરે બોલાવવા માટેની તૈયારી. ચોથું વ્રત લીધેલું છે, હવે તમે અમારી સાથે રહેવા માટે આવી જાઓ. એકલવાયાપણું તમને ન લાગે, આપણે સાથે હોય. અને તમારા બેન છે એને પણ એકલવાયું ન લાગે, હું ઓફિસે જાઉં ત્યારે એ પણ ઘરે એકલા હોય, તમે તમારા ઘરે એકલા હો. એના કરતા 2 બહેનો હાથે હો. બેન કહીને બોલાવે છે, 2 બહેનો, દેરાણી જેઠાણી નહીં. દેરાણી જેઠાણી શબ્દ જે છે ને શેનું સૂચક બની જાય આગળ જતા? ઈર્ષ્યા દેખાયનું પણ સૂચક બની શકે, વેર વિરોધનું નિર્માણ કરનારું પણ બની શકે. શકે બોલું છું, નિયમ નથી એવો કોઈ. પણ જો બેન બોલવામાં આવે કે તમારા મોટા બેનને પણ સારું રહેશે તમે અહીંયા રહેવા આવી જશો, તો પરસ્પરની આત્મીયતા એની અંદર ઉછાળો આવે. આ 3જા નંબરની શરત ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવેલી છે. 1લા નંબરમાં અન્ન મન્ન પી મનતા, 2જા નંબરમાં અન્ન મન્ન હિયેશીનો, 3જા નંબરની શરત એકબીજાના વચનનું પાલન કરવું. એ 3જા નંબરની શરત છે. સામેની વ્યક્તિ જે ઓફર કરે છે એને મારે ઠુકરાવવી નથી. જે રજૂઆત કરે છે એને મારે તોડી ફોડીને સાફ કરી નથી નાખવી. કીર્તિભાઈ એમ નથી કીધું કે તું ડાઈ છે બધી, ત્યાં તને અક્કલ વક્કલ ચાલે નહીં, મારે દવાખાનું સંભાળવાનું, અહીંયા માથું પાકી જાય ચા વગર, તું તારે કરેલા ગરમની ઢીંગલી છે તું. તો એ સંબંધ ભવાંતરની અંદર સાથે આવે નહીં. આરાધનાની અંદર સાથ સહકાર આપવા દ્વારા, એકબીજાના ટેકા દ્વારા મોક્ષ માર્ગે આગળ વધવાનું જે કામ કરવાનું છે એ પોતાના માટે શક્ય બની શકે નહીં. પણ જો અન્ન મન્ન વયો મનતા, વયો એટલે વચન, વચનને સ્વીકારવું, એકબીજાના વચનને લઈ પ્રેરણા, જે કીર્તિભાઈને પ્રેરણા કરી આશા બેને અને સ્વીકારી લીધી એમની પ્રેરણા કીર્તિભાઈએ વર્ષિતપમાં કંપની 15 દિવસ આપવા માટે, એમાંથી વર્ષિતપ બંનેનો પૂરો થઈ ગયો. આશાબેન ઢીલા પડ્યા અને એ વખતે કીર્તિભાઈ એની વાત એણે સ્વીકારી તો એનો પણ વર્ષિતપ પરિપૂર્ણ થયો. અહીંયા રજૂઆત કરે છે શ્રાવિકા મનીષભાઈને કે હવે ચોથું વ્રત જીવનભર માટેનું આપણે સ્વીકારી લઈએ. વચનનો અપલાપ કરવાનું કામ, વચનને ફગાવવાનું કામ કે ઇનકાર કરવાનું કામ
મનીષભાઈ કરતા નથી, માત્ર સ્વીકાર કરે છે. સારું, તારી એવી ઈચ્છા હોય તો આપણે ચોથા વ્રતની અંદર જોડાઈ જઈએ. આ બધા જે છે કહેવાય કે ચોથા આરાના જીવો, યુગલિક કાળના જીવો એ પાંચમા આરાની અંદર આવી ગયેલા કહેવાય. ભદ્રિકતા, સરળતા, ઉત્તમતા અને બીજાની સારી વાત અને સાચી વાત એનો સ્વીકાર કરવાની અંદર જરાય પણ ખચકાટ લાગે નહીં. વિધાઉટ એની હેઝિટેશન હાથ જોડી દેવાના. જીવનભર બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા માટે કોઈ જાતની પૂર્વ તૈયારી વગર. આ નાના સૂના ખેલ નથી, અને એ પણ ઉંમર પોતાની 78 વર્ષની નથી, 38 વર્ષની ઉંમર છે. આજે તો 80 વર્ષની ઉંમરે પણ બ્રહ્મચર્યના પછાણની વાત કરવામાં આવે ને તોય ગલ્લા તલ્લા થતા હોય છે. તોય માનસિકતા ઊભી થતી નથી. 80 વર્ષ થઈ ગયા, ક્યાં સુધી ચામડા ચૂથવાના કામ કરશું? ક્યાં સુધી વાસનાની ગટરમાં પડ્યા રહેશું? હવે તો લઈએ ચોથું વ્રત. એવા પણ ભાવ આ કાળમાં જાગવા અઘરા અને કપરા છે. 80 વર્ષની ઉંમરે પણ મોબાઈલની અંદર ગંદા વિડીયો જોવાના માધ્યમથી આંખને અભડાવવાનું, મનને અભડાવવાનું અને આગળ જતા શરીરને અભડાવાતા પણ વાર લાગે નહીં. એવી સ્થિતિની અંદર દુનિયાના ઘણા બધા લોકો ગોઠવાયેલા છે. એવા આ પડતા કાળની અંદર ઊંચું આલંબન જેને કહી શકાય મનીષભાઈ અને એમના સુશ્રાવિકા, રજૂઆત શ્રાવિકા દ્વારા થાય અને સાચી અને સારી રજૂઆત છે તો મારે એનો ઇનકાર કરવો નથી. આ 3 શરત બરાબર જો પાળવામાં આવે તો આ ભવમાં આરાધના સાથે કરતા કરતા આવતા ભવમાં પણ પાછા એ જીવો ભેગા થાય. ઋષભદેવ પરમાત્મા અને શ્રેયાંશ કુમાર જેમ 9 ભવ સુધી ભેગા થયા, સાથે આરાધના કરતા કરતા મોક્ષે ગયા. પૃથ્વી ચંદ્રને ગુણ સાગર એ પણ 21 ભવથી આરાધના સાથે કરતા કરતા એક જ ભવ એટલે સાથે જ મોક્ષની અંદર ગયા. આ અત્યારે પૃથ્વીચંદ્ર મોક્ષમાં ગયા ને એના પછી 5-10 ભવ કર્યા પછી ગુણસાગર ગયા એમ નહીં, સાથે જ મોક્ષમાં ગયા. મારે વાત એ કરવી છે એના માટેની શરત કઈ? 3 શરત યાદ રહી ગઈ બરાબર પંકજભાઈ? અહીંયા ઘણા બધા એવા ઉત્તમ સજોડા દેખાય છે માટે આ વાત કરું છું. ઘણા ઉત્તમ શ્રાવક અને શ્રાવિકા દેખાય છે જે આરાધનાની અંદર એકબીજાને સપોર્ટ આપવાનું કામ કરતા હોય, અને એ સપોર્ટ આપનારા જીવો મારી સામે ઘણા બધા ગોઠવાયેલા છે. એના માટે જ આ 3 વાત અત્યારે કરેલો છું કે એકબીજા પ્રત્યેની આંતરિક લાગણી, બીજા નંબરમાં એકબીજાના હિતની કામના, એનું મંગલ થાય, એનું કલ્યાણ થાય. હવે તું અમારી ચિંતા નહીં કરતી, તારે છઠ કરવો હોય તો કર લેજે દિવાળીનો. શું પંકજભાઈ સામે ચાલીને કહેવાનું શ્રાવિકાને? હા, તું મારી ચિંતા નહીં કરતી, હું આંબેર કરી લઈશ, વાંધો નહીં. ભોજનશાળા ચાલુ છે દાદાવાડીની અંદર, જઈ આવીશ. સવારના નાસ્તો મારી જાતે બનાવી લઈશ, ચા પાણી કરી લઈશ. તું છઠ કરજે, ચિંતા નહીં કરતી. આ શું કહેવાય? સામા જીવના હિતની કામના કહેવાય. સામા આત્માનું મંગલ થાય, કલ્યાણ થાય એની ભાવના કહેવાય. સામે ચાલીને ઓફર આપણે કરીએ અને એ ઉલ્લાસથી જોડાય અને તમને પણ પ્રેરણા કરે કે ના સજોડે કરીએ તો જોડાઈ જવાનું પાછું. હા, આ ત્રીજી શરતને ભાઈ તોડી નહીં રાખવાની. સામેની વ્યક્તિની યોગ્ય પ્રેરણા એને ફગાવીએ નહીં, એના વચનને આપણે સ્વીકારીએ તો ત્રીજી શરતનું પાલન આપણને મોક્ષ માર્ગે આગળ વધારવાનું કામ કરે. આ 3 શરત જો સારી રીતે પાડતા આવડે તો આ ભવમાં તો સાથે છીએ જ, આવતા ભવમાં પણ સાથે આરાધના કરતા કરતા મોક્ષની દિશામાં આગળ વધવું છે. એ પ્રકારના ભાવથી 3 શરત એ માત્ર પતિ પત્ની વચ્ચે જ હોય એમ નહીં, ભાઈ ભાઈની વચ્ચે પણ આ 3 શરતનું પાલન થઈ શકે. બાપ અને દીકરીની વચ્ચે પણ થઈ શકે. આ દર્શનભાઈ ને દિત્યાની વાત જે કરીએ, બાપ અને દીકરી એની વચ્ચે પણ આ 3 શરતનું પાલન થાય તો ભવાંતરમાં આરાધના કરતા કરતા સાથે મોક્ષમાં જવાય. બંને મિત્રો એની વચ્ચે પણ આ 3 શરત ગોઠવાઈ જાય, એ પણ ભવાંતરમાં સાથે ભેગા થઈ અને મોક્ષે પહોંચે. પણ આ 3 શરતમાંથી એક પણ શરત જો ભાંગી ગઈ
તો પુણ્ય તમારું કાચું પડી જાય અને કાચું પુણ્ય આ જ ભવમાં ભોગવાઈ જાય. ભવાંતરની અંદર સાથ અને સહકાર આપી શકે નહીં. કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે. શ્રાવિકા સિદ્ધિ તપની અંદર જોડાયેલ છે અને સિદ્ધિ તપની અંદર 1, 2, 3, 4 ને 5મી બારીએ પહોંચ્યા અને 5મી બારીની અંદર પિત્તની વોમિટ અને શરીર ધગવા માંડ્યું. શરીરમાં તાવ ધગધગતો વધવા માંડ્યો. હવે આગળ વધી શકાશે નહીં. હવે શું કરવું? મનમાં મૂંઝવણ થાય છે. ચિંતા નહીં કર, દેવગુરુની કૃપાથી તારો સિદ્ધિ તપ થશે. મારી ચિંતા તું નહીં કર, મારું બધું ગોઠવાઈ જશે. તું ઉલ્લાસથી આગળ વધજે. પણ હવે કઈ રીતે આગળ વધવું? આ ઉલટી અને આ તાવ ઉતરવાનું નામ લેતો નથી. ચિંતા નહીં કર. પતિ જે છે માથું દબાવવાનું કામ કરે. માથું દબાવતા દબાવતા થોડી એમને રાહત થઈ. પતિ એનો હાથ પોતાના હાથમાં લઈ અને ભગવાનને પ્રાર્થના કરે કે એનો તાવ મને આવી જાવ અને એનો તપ સિદ્ધિ તપ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થઈ જાવ. આવા પ્રકારની પ્રાર્થના આજ નયા અંજારના મૂળ નાયક મહાવીર મહારાજાને મનોમન પ્રાર્થના કરે. બસ પ્રભુ એનો સિદ્ધિ તપ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થઈ જાવ. આવા પ્રકારની ભાવનાથી શ્રાવિકાનો હાથ પોતાના હાથમાં પકડેલો છે. બસ એનો તાવ મારામાં સંક્રમણ થઈ જાવ અને નિરોગી થઈ જાવ. 8 બારી એની નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થઈ જાવ. આવા પ્રકારની ઉત્તમ ભાવનાથી. ઇઝ ઇટ પોસિબલ? હરીશભાઈ, આ વર્તમાન કાળની સત્ય ઘટના તમને કહી રહેલો છું અને તમારા જ સંઘમાં બનેલી ઘટના તમને કહી રહેલો છું. નયા અંજારમાં બનેલી ઘટના તમને કહું છું. શ્રાવિકાનો હાથ પોતાના હાથમાં રાખે એટલે લિટરલી ત્યાં તાવ ઉતરી ગયો અને શ્રાવકને તાવ શરૂ થઈ ગયો. આ સત્ય ઘટના કહું છું. અને સિદ્ધિ તપ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થઈ ગયો શ્રાવિકાનો અને શ્રાવકને તાવ ચડેલો છે પણ અંદરમાં હોશ છે, હાશ. એનો સિદ્ધિ તપ સરસ થઈ જાય છે. એની 6ઠી 7મી 8મી વારી બસ ભગવાનની કૃપાથી નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય. અન્ન મન્ન હિયેશીનો, એકબીજાના હિતની કામના. મને તાવ આવી ગયો એનું હું? બિલકુલ સપનામાં પણ આવો વિચાર કરવાનો નહીં. એને તકલીફ મટી ગઈ, એનો તપ બસ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય. એના જીવનનું એક સરસ મજાનું સંભાળણું તૈયાર થાય. અંતિમ સમયે એ સિદ્ધિ તપને યાદ કરે અને એની સમાધિ ટકી જાય. સમાધિમાણની પ્રાપ્તિ થાય અને જીવનભર એની પ્રસન્નતા છવાયેલી રહે. બસ આની અનુમોદનાની અંદર શ્રાવક જોડાયેલા છે. તાવ મને ક્યાં આવી ગયો, મેં ક્યાં આવી પ્રાર્થના કરી દીધી, આવો કોઈ પશ્ચાતાપનો ભાવ નહીં. અને એના પ્રતાપે શ્રાવિકાનો સિદ્ધિ તપ શિરીષભાઈ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય. અને શ્રાવકને તાવ આવી ગયો, દવા લેવાનું કામ છોટા સાહેબની દવા લઈ અને તાવ ઉતારવાના બધી પ્રોસેસની અંદર ગોઠવાઈ ગયા. વાત મારે એ કરવી છે કે અન્ન મન્ન હિયેશીણો, સામા જીવનું મંગલ થાય, કલ્યાણ થાય. એના માટે મારે જે કંઈ ભોગ આપવો પડે એ ભોગ આપવાની મારી પૂરેપૂરી તૈયારી છે. અને હજી સુધી એ શ્રાવકે પોતાના શ્રાવિકાને પણ કીધું નથી આજની તારીખે કે 5મી બારીએ તને તાવ ચડેલો હતો, તારો હાથ, તું સૂઈ ગઈ, તારો હાથ મારા હાથમાં લઈ ભગવાનને પ્રાર્થના કરી, બસ પ્રભુ એનો તાવ મારામાં આવી જાવ. અને તાવ મારામાં આવી ગયો અને મારું શરીર ધગધગતું થઈ ગયું. આ તારો સિદ્ધિ તપ છે ને મારા કારણે થયો છે. આવો એક અક્ષર પણ હજી સુધી શ્રાવકની કેવી ગંભીરતા. શ્રાવિકાને આ વાત કરેલી નથી. શ્રાવિકા કદાચ આ સભામાં હાજર પણ હશે. શ્રાવક તો હાજર છે જ. નામ બોલું? નામ બોલું? સંદીપભાઈ નામ બોલું? એ શ્રાવકનું નામ બોલું? હા, ના ના, શ્રાવક ફૂલેવા નથી, મને ખાતરી છે. એ સંદીપભાઈ ચુડગર. કેવું ભગવાનનું શાસન જયવંતું છે. શ્રાવિકાને પણ કીધું નથી કે મેં આવું કર્યું માટે તારો તાવ ઉતરી ગયો, મને લાગુ પડી ગયો, તારો સિદ્ધિ તપ થઈ જાય. આવી ઉત્તમ ભાવના. બસ મારે વાત એ કરવી છે. દ્રષ્ટાંત એટલે આપું છું કે આપણા જીવનમાં પણ ક્યારેક આવા પ્રસંગ આવે,
બસ માત્ર સામા જીવનું મંગલ થાય, કલ્યાણ થાય, એનું ઉત્થાન થાય, આ ભાવના જેટલી બળવાન હશે ને, ઈચ્છીએ મંગલ પારકું હોય મંગલ આપણું. સિદ્ધિ તપ ભલે શ્રાવિકાએ કર્યો, પણ સિદ્ધિ તપનો પૂરેપૂરો લાભ, એનું પુણ્ય સંદીપભાઈ ચુડગર એને પણ પ્રાપ્ત થયેલું છે જ. આપણે ડેફિનેટલી કહી શકીએ એમની જે આવી ઉત્તમ ભાવના, એના પ્રતાપે બધા સિદ્ધિ તપના તપસ્વી એને પીરસવા માટે પણ હોંશે હોંશે 8 બારીના બેસણાની અંદર સામે ચાલીને પધારવાનું. આ બધું કઈ ખાવાના ખેલ નથી. ભગવાનનું શાસન કેવું હૈયે વસેલું હોય ત્યારે આવા પ્રકારના સત્કાર્ય આપણા જીવનમાં શક્ય બનતા હોય છે. બસ આ 3 શરતનું પાલન જીવનભર માટે કરવું છે. એમાં ક્યાંય એક પણ દિવસ ભંગાણ ન પડે. 3 શરત યાદ રહી ગઈ ને બરાબર? પરસ્પરની આંતરિક લાગણી, નંબર 2 પરસ્પરના હિતની ભાવના, આત્મકલ્યાણની ભાવના, અને 3જા નંબરમાં એમની પ્રેરણા, એમની વાત, એનો ઇનકાર કરવાનો નહીં. એમની તમારા આત્માને મોક્ષ માર્ગે આગળ વધારવા માટે જે કંઈ યોગ્ય પ્રેરણા હોય એ ઉપદાનમાં જોડાતા એને કે ચાલો આપણે સજોડે જોડાઈએ. અમારા અશોકભાઈ એણે પણ સજોડે સિદ્ધિ તપમાં ઝુકાવ્યું, સજોડેની સપરિવાર ઝુકાવ્યું. 2 દીકરાને પણ સાથે જોડી દીધા, આખા પરિવાર સાથે સિદ્ધિ તપની અંદર જોડાયા. એટલે 1 2 નહીં, 4 5 6 7 આત્મા સાથે પણ આવો ઋણાનું બંધ ઉભો થાય 3 શરત પાડવા દ્વારા, તો બધા સાથે આરાધના કરતા કરતા મોક્ષમાં પણ સાથે પહોંચે. અને કેવા સાથે? તો કે 5 કરોડની સાથે પુંડરીક સ્વામી મોક્ષે પહોંચ્યા, 10 કરોડની સાથે દ્રાવિડને વારી ખિલ્લ એ મોક્ષે પહોંચ્યા, અને 5 પાંડવ 20 કરોડને પોતાની સાથે લઈને મોક્ષે પહોંચ્યા. કેવું પાવરફુલ એન્જિન હશે! 20 કરોડ તમારા ડબ્બા જે છે ને, તમારા એન્જિનના 25 30 40 ડબ્બા બહુ થઈ ગયું. 40 થી ડબ્બા વધી જાય તો એ સ્પીડ અડધી થવા માંડે. એના બદલે 20 કરોડ સાધકોને પોતાની સાથે લઈ અને 5 પાંડવ મોક્ષે પહોંચ્યા. કેવા પાવરફુલ એન્જિન હશે! બસ એવા પાવરફુલ એન્જિનની સાથે આપણા ડબ્બાનું કનેક્શન એવું ગોઠવી દઈએ કે એ મોક્ષે પહોંચે એની સાથે જ આપણે પણ મોક્ષે પહોંચ્યા વિના રહેવું નથી. બસ આ જ અંદરની લાગણી. ગઈકાલે પણ વાત કરેલી, તમને રાજુભાઈની વાત કરેલી હતી, યાદ આવ્યું કે ભૂલાઈ ગયું? છાપામાં જાહેરાત, જીવનભર રાત્રિ ભોજનનો ત્યાગ છે, ઘરમાં ફ્રીજ અને ટીવી નથી અને આવવાનું પણ નથી. હોટલનો જીવનભર ત્યાગ છે, ક્લબમાં જવાનો ત્યાગ છે, થિયેટરમાં જવાનો ત્યાગ છે, અભક્ષનો ત્યાગ છે, અનંતકાય કંદમૂળ વગેરે ખાવાનો ત્યાગ છે. અને આ બધી શરતનું કાયમી ધોરણે પાલન કરવાની ઈચ્છા હોય એવી સંસ્કારી જૈન કન્યા, એની લગ્ન માટે આવશ્યકતા છે. આવી જાહેરાત, અને 3જા દિવસમાં પાત્ર મળી ગયું. અને એ ખાનદાન પાત્ર પણ કેવું હોય! હમણાં આજે વાત કરી ને કે નારી એ નરકની પણ ખાણ બને, દુર્ગતિની ખાણ બને, એમ રત્નની પણ ખાણ નારી બની શકે છે. અને એ જ રાજુભાઈના સુશ્રાવિકા ઘરે માતા પિતાની તબિયત થોડી ઢીલી બની અને શ્રાવિકા વાત કરે કે આ દાદરો ચડ ઉતર કરીને દેરાસર સુધી જવામાં બાપુજીને તકલીફ પડે, બાને તકલીફ પડે, આપણે ઘરે ઘર દેરાસર બનાવી દઈએ, સરસ મજાની ભક્તિ ઘરે રહીને કરી શકે. 1 2 કલાક બપોરના સમયે પણ ભગવાનની ભક્તિમાં જોડાય તો પુણ્યાનુબંધી પુણ્યની એમને પ્રાપ્તિ થશે. દેરાસર જેવાનું એનું અટકી ગયેલું છે પગને અટકવાના કારણે, તો એને ઘર બેઠા ગંગા મળી જાય. ઘર દેરાસરની જવાબદારી, બધી જવાબદારી હું સ્વીકારીશ, તમે ચિંતા ના કરશો. આ ઉત્તમ ખાનદાન પાત્ર મળે પછી કેવો રિસ્પોન્સ મળે એની વાત કરવી છે. ઘરે ઘર દેરાસર, માતા પિતાને ઉપાસ રહી અને દેરાસર જવાની અનુકૂળતા નથી, પગ અટકી જવાના કારણે, તો ઘરે ઘર દેરાસર બનાવવાની પ્રેરણા કરે અને બધી જવાબદારી શ્રાવિકા સ્વીકારવા તૈયાર થાય. અને મહિનામાં 20 દિવસ બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા લીધેલી છે. શત્રુંજય શણગાર આદિનાથ પરમાત્માની સમક્ષ, અને પછી એવા શ્રાવિકાની કુક્ષીએ પથરા પાકે કે રતન પાકે?
રત્ન ન પાકે તો આશ્ચર્ય, અને રત્ન જ પાક્યું એ આ શ્રાવિકાની કુક્ષી એવું રત્ન પાક્યું જેણે માત્ર 6.5 વર્ષની ઉંમરે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષશ્રીશ્વરજી મહારાજ એમની પાવન નિશ્રાની અંદર સિદ્ધિ તપની સાધના પરિપૂર્ણ કરી. માત્ર 6.5 વર્ષની ઉંમર અને સિદ્ધિ તપ પરિપૂર્ણ કરવાનું સૌભાગ્ય રાજુભાઈના દીકરાએ પ્રાપ્ત કર્યું. આવા રત્નો પાકે પથરા નહીં, પણ એના માટે માતા પિતાની ભૂમિકા એવી સ્ટ્રોંગ હોવી જરૂરી છે. સ્ટ્રોંગ ભૂમિકા માતા પિતાની હોય, શાસનને હૈયામાં વસાવેલું હોય, પરમાત્માની આજ્ઞા પ્રત્યેની વફાદારી હોય, તો જ આવું શક્ય બની શકે. અને માત્ર હજી આગળ વધીને 8 વર્ષની ઉંમરે પૂજ્યપાદ ઉર્જા પુરુષ યુગ પ્રધાન આચાર્ય સમ પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ અને એમના લાડીલા શિષ્ય શાસન પ્રભાવક મધુરભાષી વક્તા પૂજ્યપાદ આચાર્ય ભગવંત જીન સુંદર વિજયજી મહારાજ સાહેબ એમને પોતાનું જીવન સમર્પિત કરી દીધું એમના દીકરાએ. અને આજે જીન સુંદર શ્રી મહારાજની નિશ્રાની અંદર સરસ મજાની સંયમની સાધના કરવાની અંદર 12 વર્ષ એમના પરિપૂર્ણ થઈ ચૂકેલા છે. આવા નરરત્નોને પકવનારી ખાણ સ્ત્રી બની શકે. વાત મારે કરવી છે કે દુર્ગતિની ખાણ એ સિક્કાની એક બાજુ છે, સિક્કાની બીજી બાજુ સ્ત્રીએ રત્નની ખાણ પણ બની શકે છે. પણ સ્ત્રી પાસે એની સમજદારી હોવી જોઈએ અને શ્રાવક પાસે પણ સમજણ હોવી જોઈએ કે માત્ર વાસના પૂર્તિનું રમકડું પત્નીને બનાવવાનું નથી, પરંતુ આવા નરરત્નોનું નિર્માણ થાય જે શાસનને અજવાળે, ગામે ગામ સંઘે સંઘની અંદર આરાધનાની રંગોળી રચવાની અંદર પોતાની શક્તિનો ઉપયોગ કરે. એવા પ્રકારના ઉજળા સંતાનો પાકે અને શાસનને સમર્પિત કરીએ, સદગુરુના ચરણે ન્યોચ્છાવર કરીએ અને એના દ્વારા આપણે આપણા ભવને અજવાળવાનું કામ કરીએ. આવી સમજણ હોય તો સ્ત્રીએ રત્નની ખાણ બની શકે. બાકી દુર્ગતિની ખાણ બનતા વાર લાગે તેમ નથી. એટલે આપણે અંદરમાં બધી સમજણને જેટલી સ્થિર કરીએ એટલો આપણો અને આપણા સંપર્કમાં આપણા પરિચયમાં આવનાર અને લોહીના સંબંધે જોડાયેલ પરિવારના સભ્યો એ બધાની ઉત્ક્રાંતિ, એ બધાનો વિકાસ સરળતાથી શક્ય બનતો જાય. દીકરો પરદેશ જાય ને પિતાજી શરત મૂકે છે, ગઈકાલે વાત અધૂરી મૂકેલી હતી કે તારે ન્યુરોલોજીસ્ટ થવું છે અને પરદેશમાં ભણવું છે. બેટા શરત 3: નો સ્મોકિંગ, નો ડ્રિંકિંગ અને 3જા નંબરની અંદર પરસ્ત્રી ગમનનો ત્યાગ. આ 3 પ્રતિજ્ઞા બેટા તું લે તો તને હું રજા આપું. હવે ત્યાંનું વાતાવરણ એવું ખતરનાક છે, આ 3 બાબત એની અંદર તું લપસી જાય એવા પ્રકારનું જ વાતાવરણ ત્યાં તને મળવાનું છે, મને ખ્યાલમાં છે. માટે આ 3 અભિગ્રહ લે. ગુરુ મહારાજની પાસે અભિગ્રહ અપાવ્યો, પ્રતિજ્ઞા લેવડાવી, વાસક્ષેપ કરાવ્યો અને દીકરાને મોકલે ઇંગ્લેન્ડ ભણવા માટે જાય. ન્યુરોલોજીસ્ટ તરીકે તૈયાર થાય અને છેલ્લું વર્ષ બાકી હતું અને હોસ્પિટલની અંદર 4 કલાક સેવા આપવાનું અને 8 કલાક ભણવાનું બંને સાથે કામ ચાલુ હતું. અને 3જે માળે હોસ્પિટલની અંદર ઓપીડીની અંદર ચક્કર મારી, લટાર મારી અને પોતાની ઓફિસની ચેમ્બરની અંદર 10 વાગ્યાના સમયે રાતે ગોઠવાયેલા છે. અને એ વખતે નર્સ આવી અંદરથી દરવાજો બંધ કરી સ્ટોપર મારી દીધી અને એમની જુવાની, ભર યુવાની, માત્ર 28 વર્ષની ઉંમર અને એકદમ સ્માર્ટ અને હેન્ડસમ એવા ડોક્ટર અને એના શરીરને જોઈને જેના અંતરમાં ઘણા દિવસથી વાસના પ્રજ્વલિત થઈ રહેલી છે એવી નર્સ પોતાની જાતે જ કપડાં ઉતારવાની શરૂઆત કરી દીધી. અને ડોક્ટર સમજી ગયા કે હવે આગળનું સ્ટેપ શું આવવાનું છે. એવી સ્થિતિની અંદર જો ના પાડે તો બદનામ પોતાને થવું પડે. બધું ખ્યાલ છે કે સામેનું પાત્ર એવું છે માત્ર મને બદનામ કરશે કે મારા ઉપર ડોક્ટરે રેપ કરેલો છે. હવે રસ્તો શું કરવો ને પ્રતિજ્ઞા પોતાની તોડવી નથી.
અને એના જ કારણે નવકાર મંત્રનું સ્મરણ કરી પોતાની ઓફિસની પાછળ જે ગેલેરી હતી, હું નીચે પડી ત્રીજે માળે ભૂસકો મારીને જીવન સમાપ્ત કરી દઉં, પણ આ શરીરને ટકાવવા માટે મારા આત્માનું મોત આવી જાય, આધ્યાત્મિક મૃત્યુ આવી જાય, એવા પ્રકારની ભૂલ મારે કરવી નથી. એવી મક્કમતાથી નવકાર મંત્રનું સ્મરણ કરી ગેલેરીમાંથી નીચે ભૂસકો મારવાનું કામ ડોક્ટર સાહેબ કરે. શું રિઝલ્ટ શું આવે? ત્રીજે માળેથી ભૂસકો મારે પછી ન બચે. પણ જેના મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર. નવકારની શરણાગતિ છે અને પ્રતિજ્ઞાની વફાદારી છે, અને એના પ્રતાપે હકીકત એવી સર્જાયેલી હતી કે પહેલે માળે હોસ્પિટલનો જે પહેલો માળો હતો ત્યાં સાફ સફાઈનું કામ સ્ટાર્ટ કરવામાં આવેલું હતું, અને એના કારણે બધા ગાદલાઓનો ઢગલો બહાર કરેલો હતો, અને બહાર ઢગલો ગાદલાનો તો એના ઉપર સીધા ડોક્ટર સાહેબ પડ્યા અને આબાદ રીતે બચી ગયા. ખબર નથી એને કે અહીંયા ગાદલાનો ઢગલો છે. કોણે બચાવ્યા? કોણે? આ નવકાર મંત્ર, એની શ્રદ્ધા અને પ્રતિજ્ઞા પાલનની વફાદારી, એના કારણે એ જ જગ્યાએ કદાચ ઢગલો બાજુમાં પણ હોઈ શકે ને, અને કદાચ સાફ સફાઈનું કામ 2 દિવસ મોડું પણ થાય, આવું પણ બની શકે ને. બધું એવરીથિંગ ઇઝ પોસિબલ. છતાં એવું થવાના બદલે યોગાનુયોગ ઘટના એવી બને કે એમની ઓફિસની ગેલેરીની પાછળના ભાગમાં જ ગાદલાનો મોટો ઢગલો એના ઉપર પડી આબાદ રીતે બચી ગયા. એ ડોક્ટર એટલે બીજા કોઈની, અમદાવાદના અત્યંત પ્રસિદ્ધ ડોક્ટર સુધીરભાઈ, ન્યુરોલોજીસ્ટની અંદર ફર્સ્ટ નંબર આવે આખા ઇન્ડિયાની અંદર. એવા એ જૈન ડોક્ટર જેણે હજારો સાધુ સાધ્વીની ફ્રીની અંદર સેવા કરી અને સમાધિ આપવાનું કામ કરેલ છે. એવા ડોક્ટર સુધીરભાઈ નામ કદાચ તમે લોકોએ પણ સાંભળેલું હશે. સાલ હોસ્પિટલ વગેરેની અંદર સેવા આપનારા એવા ડોક્ટર સુધીરભાઈએ જીન શાસનની સેવા પણ અદભુત રીતે કરેલી છે. તો બધાના પાયાની અંદર શું હતું? એના પિતાજીની ભાવના. અને સુધીરભાઈ પણ આ 3 કન્ડિશન છે ને, એનું પાલન બંને પિતા પુત્રની વચ્ચે જોવા મળે છે. એકબીજા પ્રત્યેની લાગણી, તો જ દીકરો સ્વીકારે. લાગણી ન હોય તો હુઆરિયું કહીને ઉભા રહી જાય. એટલે એકબીજા લાગણી. ને બીજા નંબરમાં બાપના હૈયામાં દીકરાના હિતની ઈચ્છા છે, એના આત્માના કલ્યાણની કામના છે. માટે 3 પ્રતિજ્ઞાની રજૂઆત કરે છે, અને 3 પ્રતિજ્ઞાનો સ્વીકાર દીકરો કરે છે. એટલે વચનનું પાલન દીકરાના પક્ષે પણ ગોઠવાયું. સમજાય છે? આ એંગલથી જો જોવામાં આવશે શાસ્ત્રના દ્રષ્ટાંતો પણ 3 શરતનું જ્યાં પાલન થાય એવા આત્માઓ ભવાંતરમાં ભેગા આરાધના કરતા કરતા એમાં એક એન્જિન બને, બીજો ડબ્બા તરીકે જોડાઈ જાય, મોક્ષે સાથે જ પહોંચે, આગા પાછા નહીં. 5-25 ભવ પછી મોક્ષ થાય એમ નહીં. એટલે આવા પ્રકારનું એન્જિન શોધી અને આપણે આ 3 શરત પાડીએ. અને અહીંયા જે લખેલું છે કે સ્ત્રી પણ બંને કુળને અજવાળવાનું કામ કરે, એ બધા દ્રષ્ટાંતો વર્તમાન કાળના ને શાસ્ત્રના પાને લખેલા, એ બધા વિચારતા વિચારતા આપણે આપણા આત્માને પણ ઊંચકવાનું કામ કરીએ, મોક્ષ માર્ગે આગળ વધીએ. એ જ મંગલ કામના. જીનાગ્ના વિધ કહેવાય તો મિચ્છામિ.